ثم كلي من كل الثمرات فاسلكي سبل ربك ذللا يخرج من بطونها شراب مختلف ألوانه فيه شفاء للناس إن في ذلك لآية لقوم يتفكرون 70 પછી દરેક ફળોમાંથી તું ખા અને તારા પરવરદિગારના રસ્તાઓ પર નમ્રતા સાથે ચાલ. તે માખીઓના પેટમાંથી એવું પીણું નીકળે છે જે જુદા જુદા રંગનું હોય છે, જેમાં ઇન્સાનો માટે શિફા છે. બેશક જેઓ ચિંતન મનન કરે છે તેઓ માટે એમાં એક નિશાની છે. તફસીર. આ આયત અને આયત 66માં અલ્લાહ તાલા પ્રાણીઓના અંદરથી મળતા બે જીવનદાયક પીણાનો ઉલ્લેખ કરે છે, એક દૂધ અને બીજું મધ. આયત 67માં આપણે વાંચ્યું કે માણસ ફળોમાંથી નશાવાળી વસ્તુ બનાવે છે, પણ પ્રાણી એ જ ફળોમાંથી શિફાવાળું મધ બનાવે છે. અલ્લાહની બનાવેલ વ્યવસ્થાની અંદર હેતુ, મકસદ અને હિકમત હોય છે, અને બેદરકારી તથા આળસને નાપસંદ કરવામાં આવેલ છે. એટલે જ કુરાનમાં જ્યાં ક્યાંય ખાવોનો ઉલ્લેખ આવ્યો છે ત્યાં સાથે કોઈને કોઈ જવાબદારી પણ બતાવવામાં આવી છે, જેમ કે ખાવો અને સારા કામ કરો, ખાવો અને બીજાને પણ ખવડાવો, ખાવો અને અલ્લાહનો આભાર માનો, ખાવો પરંતુ ફિજૂલ ખર્ચ ન કરો. આ આયતમાં પણ અલ્લાહ મધમાખીને ખાવાનો આદેશ આપે છે, પણ એ ખાવું એક ખાસ હુક્મ સાથે છે. અલ્લાહના પસંદ કરેલા બંદાઓ મધમાખી જેવા હોય છે. તે ગંદગીથી દૂર રહે છે, ઊંચી અને સારી વસ્તુ પસંદ કરે છે, ઇલાહી મારિફ અને જાણકારીમાંથી લાભ લે છે અને પોતાના પરવરદિગારના માર્ગ પર નમ્રતાથી ચાલે છે. પ્રાણીઓનું વર્તન અલ્લાહના આદેશ પ્રમાણે હોય છે અને આ આદેશ તેમના અંદર કુદરતી સમજ તરીકે મૂકવામાં આવેલ હોય છે. આ અલ્લાહનો એક બહેતરીન મોઅજીઝો, ચમત્કાર છે કે એક નાનું પ્રાણી, મધમાખી, પોતાના પેટમાં મધ બનાવવાની આખી ફેક્ટરી ધરાવે છે. કુદરતી મધ અલગ અલગ રંગોમાં હોય છે, સફેદ, પીળો, લાલ વગેરે. કદાચ આ રંગોમાં ફરક ફૂલોના રંગ અને પ્રકારને કારણે હોય છે. છોડ અને ફૂલોમાં ઇલાજની વસ્તુ છે અને એ વસ્તુ મધ દ્વારા અમારી બીમારીઓ માટે શિફા બની જાય છે. આ સ્પષ્ટ છે કે મધ દરેક રોગની દવા નથી, એટલે અહીં શિફા શબ્દ સામાન્ય રીતે વપરાયો છે. આ બધા પાઠ અને ઇબરત ફક્ત એ લોકોને માટે છે જે વિચાર કરે છે અને ચિંતન કરે છે, નહીંતર કેટલાક લોકો આખી જિંદગી મધ વાપરે છે પણ તેના વિશે થોડુંક પણ વિચારવા માટે તૈયાર નથી.